એક માતા પોતાના સંતાનોને રામ અને લક્ષ્મણ જેવા ગણાવતી હોય, આવા શબ્દો કોઈ માના મોઢેથી સાંભળવાના થાય એટલે એમ લાગે કે આપણે પાછા સતયુગમાં વહી ગયા. કારણ કે અટાણે ગામડામાં રહેતા હોય કે શહેરમાં, ગામડામાં રહેતા હોય ને શહેરમાં રહેવું, શહેરમાં રહેતા હોય ને મા બાપ ઘરમાં પહોંચતા નથી. આવી એક વિડંબના, એક વાતાવરણ, એક માહોલ ઊભો થયો છે. જય ગૌ માતા. મિત્રો, ગાયની સાથે જોડાઈ રહેવું, સંસ્કૃતિ અને સંસ્કારની સાથે જોડાઈ રહેવું, એના માટે કોઈ એક લોકેશન કે એક જગ્યાની જરૂર નથી. માણસ પરદેશમાં રહેતો હોય ને તોય ગાય અને આપણી સંસ્કૃતિ સાથે જોડાઈ રહીએ. કારણ કે આપણી સંસ્કૃતિ એક વિશ્વની અગ્રેસર સંસ્કૃતિ છે, વિશ્વની માર્ગદર્શક સંસ્કૃતિ છે. આખા વિશ્વમાં પરિવારને જોડવો, પરિવારને સાથે રહેવું, સમાજના હિતમાં કામ કરવું, પર્યાવરણના હિતમાં કામ કરવું, ખેતી સાથે કામ કરવું, આરોગ્યલક્ષી કામ કરવું, આટલા ઉત્તમ વિચાર, સભ્યતા, સંસ્કાર, સમર્પણ આ માત્ર ભારતીય સનાતન સંસ્કૃતિમાં જ છે. એનું એક ઉદાહરણ છે આ ભાઈ. શું નામ તમારું? ઘનશ્યામ નરસિંહભાઈ ચૌહાણ. ક્યાં રહ્યો છો તમે? હાલ સાઉથ આફ્રિકા નિવાસી, પણ અહીંયા મૂળ લોધિકા, રાજકોટ જિલ્લાનું ગામ લોધિકા તાલુકો. અને કેટલા ટાઈમથી આફ્રિકા રહ્યો છો? એવું સમજીએ કે આપણે 16 વર્ષ જેવું થઈ ગયું સાઉથ આફ્રિકાની અંદર. અર્લી 2010માં અહીંથી ત્યાં શિફ્ટ થયેલો. ત્યાં શું કામ કરો છો? ત્યાં આપણે હાર્ડવેરની મારા માસીની દુકાન છે, એમાં ત્યાંનું ટોટલી મેનેજમેન્ટ કરવાનું એવું સમજી શકીએ કે ગત 12 વર્ષથી મેં મારા હાથમાં બધું એમનું મેનેજમેન્ટ લઈ લીધેલું છે. બહુ સરસ. તમે ન્યારીની ભારતીય સંસ્કૃતિને ફોલો કરો છો? 100%. અને જ્યારથી આવો એક તમારી જગ્યા ઉપર આવવાનો તો એક ડ્રીમ હતો કે જે મારે આજે થ્રુ થયો. અને અહીંયા આવીને એવું લાગ્યું કે કોઈ વૈકુંઠ ધામમાં આવી ગયા એવું લાગ્યું. અને મને ત્યાં તમારા જે પણ નવા વિડીયો અપલોડ થાય એ પહેલાં જોવાના, બધા ફ્રેન્ડ સર્કલમાં બધાને બતાવવાના. અને જ્યારથી તમારા વિડીયો જોયા ત્યારથી એક જ સપનું હતું કે અહીંયા આવી તમારા દર્શન કરવા, ગૌ માતાના દર્શન કરવા. એટલે આજે મમ્મીને અને ભાઈને બધાને લઈને વોરા કોટડા પધારી ગયો. તમે શું કરો છો? રાજકોટની બાજુમાં જેડીસી મેટોડા છે, ત્યાં એક જેએ બેરિંગ્સ નામની ફેક્ટરી છે. અમે લોકો બેરિંગની જે રિંગ્સ હોય ને એનું એક્સપોર્ટિંગ કરીએ છીએ, અને એમાં ત્યાં હું એકાઉન્ટિંગનું કામ કરું છું. બહુ સરસ. આ એમના મમ્મી છે. અને તમે કાંઈ કહેશો તમારા છોકરાને સંસ્કાર વિશે કયો? રામ જેવા છે, રામ લખમણની જોડી. બહુ સરસ. મિત્રો, આવા શબ્દો કોઈ માના મોઢેથી સાંભળવાના થાય એટલે એમ લાગે કે આપણે પાછા સતયુગમાં વહી ગયા. કારણ કે અટાણે ગામડામાં રહેતા હોય કે શહેરમાં, ગામડામાં રહેતા હોય ને શહેરમાં રહેવું, શહેરમાં રહેતા હોય ને મા બાપ ઘરમાં પહોંચતા નથી. આવી એક વિડંબના, એક વાતાવરણ, એક માહોલ ઊભો થયો છે કે ઘરમાં કોઈ ગઈઢું ન જોઈ, ઘરમાં કોઈ છોકરું ન જોઈ. એક તો બાયુને એક છોકરા હોય, એમાં બીજું કરવાનું નામ લે તો વાંધા પડી જાય, છૂટાછેડા થઈ જાય. હવે એક છોકરું હોય એમાં હજી 3 વર્ષનું ન થાય ને ત્યાં ડે સ્કૂલનું પ્લાનિંગ કરે, ડે સ્કૂલમાં મોકલી દે. અને સતત ભણતર અને એ પણ અંગ્રેજી. એનાથી બાળક છે ને એવું નપુસંગ જેવું થઈ જાય, માયકાંગલું, કે એ ઠાલું હાયલું જતું હોય ને તો એને જોડાઈ ન ઉપાડીએ કે. એટલે માત્ર ને માત્ર ભણતરથી જ જગત નથી હાલતું. જગત છે ને સંસ્કાર અને પરિવાર વ્યવસ્થાથી આખી પરંપરા ચાલે છે. પરિવાર એક આપણી ધરોહર છે, પરિવાર એક આપણા સંસ્કારનો ખજાનો છે, અને પરિવારથી જ સમાજની રચના છે. એટલે પરિવારની વ્યવસ્થા તમે જુઓ તો ગામડામાં હજી ઘણી બધી ટકેલી છે. ગામડામાં ગાય અને ખેતી આ બધું એકબીજાને પૂરક છે. કારણ કે ગાય, ગામડું ને ખેતી એ સંસ્કૃતિ અને સંસ્કારની ધરોહર છે. જો ગાય, ગામડું ને ખેતી આ 2-3 વસ્તુ જીવનમાંથી માણસને નીકળી જાય એટલે માણસનું અસ્તિત્વ જ સમાપ્ત થઈ જાય. કારણ કે ગાય ખેતીનો આધાર છે, ખેતી ગાયનો આધાર છે, ખેતી અને ગાય બે માણસનો આધાર છે.
અને માણા ખેતી અને ગાયનો આધાર છે. આ એકબીજાના પૂરક છે. આમાંથી ડિસ્કનેક્ટ થાય એટલે સમજી લેવાનું કે આપણું અસ્તિત્વ પૂરું થઈ ગયું. એટલે સંસ્કાર, સંસ્કૃતિ અને સભ્યતા આ બધુંય ગાય ગામડું ને ખેતીમાં સમાયેલું છે. અને એનું જીવંત ઉદાહરણ છે આપણી સામે કે એક માતા પોતાના સંતાનોને રામ અને લક્ષ્મણ જેવા ગણાવતી હોય તો એનાથી ઉત્તમ જીવન અને એનાથી ઉત્તમ પરિવાર આ સમાજમાં ક્યાંય હોય નહીં. માટે ગાય ગામડું ને ખેતી સાથે ડિસ્કનેક્ટ રહેવું, સારું જીવવું, સારું ખાવું અને સારી રીતે રહેવું એ ઉત્તમ માણસના સંસ્કાર છે. બાકી તમને જેમ ઠીક લાગે એમ. જય ગૌ માતા, વંદે ગૌ માતરમ.